ઘર ઉપર કાગડો આવીને બોલે તો મળે છે આ નવ શુભ સંકેત। નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ઘર ઉપર કાગડો આવીને બોલે તો તેનો અર્થ શું થાય છે અને તેના એવા 9 સારા સંકેતો વિશે જાણીશું, જેને જાણીને તમને નવાઈ લાગશે અને તમે પણ આશ્ચર્યમાં પડી જશો। મિત્રો, આજનો આ વિડીયો તમારા માટે એકદમ નવો છે અને તમને આવો વિડીયો બીજે ક્યાંય પણ જોવા નહીં મળે, કેમ કે કાગડાનું ઘર ઉપર આવીને બેસવું અને તેનું બોલવું તેના આ સંકેતો વિશે બીજે ક્યાંય જણાવવામાં જ આવ્યું નથી। તો મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે તમારી આ પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી પર। મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે આજનો વિડીયો તમે અંત સુધી ચોક્કસ જોજો, તેમજ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો, કાગડાના આ 9 સારા સંકેતોની ઘટનાઓ જે તમારી સામે અવારનવાર થાય છે, પરંતુ તમે તેના વિશે જાણતા નથી અને જેના કારણે તમે તે સંકેતનો લાભ લઈ શકતા નથી। પરંતુ મિત્રો, જો તમે આજના વિડીયોમાં જણાવેલા કાગડાના આ 9 સંકેતો વિશે જાણી લેશો તો ચોક્કસથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ અને દુઃખો ધીમે ધીમે દૂર થઈ જશે અને આવનાર સમયમાં તમારું જીવન ખૂબ સારું તેમજ સુખી બની જશે। કાગડો બોલે છે તો મિત્રો, ઘણા બધા પૈસા આપવાનો સંકેત આપે છે, કરોડપતિ બનવાનો સંકેત આપે છે અને જીવનમાં આગળ વધવાનો સંકેત આપે છે, તેમજ લક્ષ્ય હાંસલ કરવાનો પણ સંકેત આપે છે। પરંતુ મિત્રો, આપણે આ બધા વિશે બિલકુલ જાણતા નથી। આ સિવાય તમે ઘણીવાર કાગડાઓને ઘરની છત પર બેસીને અનાજ ખાતા જોયા હશે, ત્યારે કાગડાને લઈને પણ લોકોમાં અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે। ત્યારે તે પણ જાણીશું કે કાગડો બોલે તે શુભ કહેવાય કે નહીં। પણ મિત્રો, કાગડો એક એવું પક્ષી છે કે જ્યારે પણ તમે તેને જોવો ત્યારે તેને અવગણશો નહીં કે તેને ઉડાડશો નહીં, કેમ કે તમે તેનું કામ જોશો તો હું ખાતરી આપું છું કે તમે તમારા જીવનની દરેક સુખ કે દુઃખની તમામ ઘટનાઓ જોઈ શકશો। તો મિત્રો, ફરી એકવાર આપ સૌને વિનંતી છે કે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, તેથી અંત સુધી ચોક્કસ જોજો। તેમજ જો તમને વિડીયો પસંદ આવે તો કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં। તેમજ જો તમે પણ શનિદેવના આશીર્વાદ ઈચ્છતા હોવ તો કોમેન્ટમાં જલ્દીથી જય શનિદેવ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, ચાલો આપણે તમને કાગડાના આ સંકેતો વિશે જણાવીએ જે તમારા જીવનમાં ખૂબ જ ખુશહાલી લાવી શકે છે। તેમજ મિત્રો, શકુન શાસ્ત્ર અનુસાર ઘરની અગાસી કે છત પર કાગડાનું આગમન શુભ માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે કુદરતે કાગડાને ભવિષ્ય જોવાની અદ્ભુત શક્તિ આપી છે, તેથી જ તે આવનારા સમયની અગાઉથી અપેક્ષા રાખે છે અને તેના વિશે ચેતવણી આપવા ઘરે પહોંચે છે। તો પછી ચાલો જાણીએ કાગડાના આ સંકેતો વિશે વિગતવાર। નંબર 1, કાગડાને પાણી પીતા જોવો। મિત્રો, કાગડો જો તમારા ઘરની છત ઉપર આવીને બેસે છે અને તે તમારા ઘરની છત પર રહેલું પાણી પીવે છે તો સમજી લેવું કે તમારા ઘરમાં પૈસાનો વરસાદ થશે અને તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં। એટલા માટે મિત્રો, તમારા ઘરના ધાબા ઉપર કે છત ઉપર પાણીની એક વાટકી કે બાઉલ અવશ્ય રાખો, જેથી કરીને કાગડો પણ તમારી છત પર આવીને પાણી પી શકે, જેથી કરીને તમારા ઉપર જે પણ કર્જ થયું છે તે ઉતરી જાય અને તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય। એટલા માટે હંમેશા કાગડા પાસે પાણી હોવું જોઈએ। નંબર 2, મિત્રો, ઉદાસ અવસ્થામાં કાગડાને જોવો એ શુભ હોતું નથી અને જો તમારા ઘરના આંગણામાં આવું થાય તો સમજવું કે તે સંકેત છે કે તમારા ઘરમાં કોઈ મોટી દુર્ઘટના કે ઘટના બનવાની છે, અથવા તો એમ પણ કહી શકાય કે કાગડાનું આવું ઉદાસ મનથી બોલવું તમારા ઘરમાં એક બહુ મોટી ઘટના બનવા જઈ રહી હોવાનો સંકેત છે। જો મિત્રો તમારી સાથે પણ આવું બની ગયું છે કે બનવા જઈ રહી છે તો કોમેન્ટમાં જય શનિદેવ લખવાનું ના ભૂલતા અને મિત્રો, વિડીયોને લાઇક કરજો જો તમારી સાથે આવું થાય અને તમારા ઘરમાં જો આવું કંઈ બન્યું હોય તો તેના કારણે ઘરમાં બાળક દુઃખી હોય, તમે ટેન્શનમાં રહેશો તો ઉલટું તમારા ઘરમાં જે બન્યું છે તેનાથી દરેકને પરેશાની થશે અને તમારા સાથે ઘરના અન્ય લોકો પણ દુઃખી થઈ જશે।
તો મિત્રો આ માટે તમારે શું કરવું જોઈએ? તો તમારે શનિદેવના મંદિરે જઈને દીવો કરવાનો છે, કેમ કે કાગડાને શનિદેવનું વાહન માનવામાં આવે છે. તેથી જો તમે બધા શનિદેવને પ્રસન્ન કરશો તો તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવવાની છે તે ધીરે ધીરે ખતમ થઈ જશે અને ફરીથી તમારા ઘરમાં સુખમય વાતાવરણ બની જશે. અને સાથે જ તમારું જો કોઈ અહિત થવાનું હશે તો તે પણ તમારા હિતમાં બદલાઈ જશે, એટલે કે તેનું શુભ ફળ પ્રાપ્ત થશે. નંબર 3, કાગડાના જોડાનું એક સાથે બેસવું. મિત્રો, કાગડાનું યુગલ એટલે કે જોડું જો એક સાથે બેઠેલું તમે જુઓ છો તો તે તમારા માટે ખૂબ જ સુખી જીવનની શુભેચ્છા પાઠવે છે અને તમારા ઘરમાં જે પણ દુઃખ હશે, પરેશાની હશે તે ધીરે ધીરે નષ્ટ થઈ જશે. મિત્રો, તે એ પણ સૂચવે છે કે ટૂંક સમયમાં તમારા ઘરમાં શહનાઈ વગાડવાનો કે પછી લગ્નના ઢોલના સૂર સાંભળશો. તેનો અર્થ એ પણ છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં પરિવારના કોઈ એક સભ્યના લગ્ન થવાના છે. તો મિત્રો, કાગડાનું જોડું દેખવું તે પણ ખૂબ જ સારો સંકેત છે. આનો અર્થ એ પણ થાય છે કે જો તમે કોઈ સારી પત્ની શોધી રહ્યા છો તો તમારી તે ઈચ્છા પૂરી થશે, અને જો તમે કોઈ સારા પતિ શોધી રહ્યા છો તો તમારી તે પણ ઈચ્છા પૂરી થશે અને તમારા જીવનની બધી મુશ્કેલીઓ તેમજ દુઃખોનો અંત આવશે. નંબર 4, ઉત્તર અથવા પૂર્વ દિશામાંથી કાગડાઓનો બોલવાનો અવાજ સંભળાવો. મિત્રો, ઉત્તર અથવા પૂર્વ દિશા દર્શાવે છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાના છે કે મહેમાન આવી શકે છે. તેથી જ્યારે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે ઉત્તર અથવા પૂર્વ દિશામાંથી કાગડાઓ કાઉ કાઉ કરે છે. મિત્રો, ઘણા લોકોનું એવું પણ માનવું છે કે જ્યારે પણ કાગડો બોલે છે ત્યારે ઘરમાં કોઈના કોઈ અતિથિ કે મહેમાન આવવાનું છે તેવું સમજતા હોય છે, પરંતુ હકીકતમાં તો તેનો અર્થ એ છે કે મિત્રો, જ્યારે ઉત્તર અથવા પૂર્વ દિશામાંથી જો કાગડાનો કાઉ કાઉ બોલવાનો અવાજ આવતો હોય ત્યારે જ તમારે સમજવું કે ઘરમાં કોઈ મહેમાન આવવાના છે. નંબર 5 છે કે જ્યારે તમે ક્યાંક કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા છો તો મિત્રો, જો તમે ફરવા જઈ રહ્યા છો કે તમે ઓફિસ જઈ રહ્યા છો કે તમે શાળાએ જઈ રહ્યા છો કે પછી તમે ક્યાંય પણ જઈ રહ્યા છો, પછી અચાનક તમે ઘરની બહાર આવો છો અને જુઓ છો કે એક કાગડો આવીને તમારા ઘર ઉપર બેસીને કાઉ કાઉ કરી રહ્યો છે, તો તેનો અર્થ એ છે કે મિત્રો, તમે જે કામ કરવા જઈ રહ્યા છો અને તમે જ્યાં જઈ રહ્યા છો તે તમારા માટે એક સારો શુભ સંકેત આપે છે. તમે ત્યાં જશો અને તમારી સાથે જે થવાનું છે તે ખૂબ જ સારું અને શુભ થવાનું છે. તેથી જ્યારે પણ તમે ક્યાંક જાઓ છો અને તમારી સામે કાગડો આવીને કાઉ કાઉ કરે છે કે બોલે છે તો તે એક ખૂબ જ શુભ સંકેત છે. નંબર 6 એ છે કે ટોળામાં કાગડા જોવા. મિત્રો, ઘણી વખત તમે જુઓ છો કે ક્યાંક કાગડો મરી જાય છે તો ટોળામાં બધા કાગડા તમને દેખાય છે, કારણ કે તેના જૂથનો એક સભ્ય મરી જાય છે, તેથી તે બધા ભેગા મળીને શોક મનાવે છે. તો મિત્રો, જ્યારે પણ કંઈક અનહોની કે અપ્રિય ઘટના બનવાની હોય છે તો કાગડો તમને પહેલાથી જ ચેતવણી આપે છે અને તમારે પણ સમજી લેવું જોઈએ કે તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે. તો આ પણ એક શુભ સંકેત ગણાય છે જે આપણને અગાઉથી જ કાગડો આપી દે છે. નંબર 7, દક્ષિણ દિશામાં કાગડાનું બોલવું. મિત્રો, જો તમે કાગડાને દક્ષિણ દિશામાં કાઉ કાઉ કરતા જુઓ છો તો મિત્રો, આ તમારા જીવનમાં ઘણી પ્રગતિ લાવશે અને તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. તેમજ મિત્રો, જો કાગડો તમારા મોંઢાની સામેની દક્ષિણ દિશા તરફથી બોલે છે અથવા તમારા ઘરની દક્ષિણ દિશાથી બોલે છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં આવનારી તમામ પરેશાનીઓ દૂર થઈ જશે અને તમારું ઘર પણ સુખી જીવન જેવું બની જશે અને તમારા ઘરના તમામ વૃદ્ધોના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે તેવું તમે જોશો. નંબર 8, કાગડાનું શરીર પર આવીને બેસવું. તો મિત્રો, એવું જોવામાં આવે છે કે કાગડાનું વ્યક્તિત્વ આકાશમાં ઉડવાનું છે અને તે એક ચાલાક પક્ષી પણ માનવામાં આવે છે. તેથી તે કોઈના હાથ નીચે આવતો નથી અને તે વ્યક્તિને જોઈને તે વ્યક્તિથી દૂર રહે છે. પરંતુ મિત્રો, જો કાગડો તમારા શરીરમાં આવીને બેસી જાય છે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. તે તમારા શરીર ઉપર તે સમયે બેસે છે જ્યારે તમારામાં ઘણી બધી સકારાત્મક ઉર્જા હશે અને ત્યારે જ કાગડો તમારા પર બેસે છે.
તેથી જો કાગડો તમારા શરીર પર બેસે છે તો તે તમારા જીવનમાં ખૂબ જ સુખી અને પ્રગતિવાળું જીવન લાવે છે. નંબર 9, કાગડાને રોટલી ખવડાવવી અથવા તમે કાગડાને રોટલી ખાતા જોઈ લો છો. તો જ્યારે મિત્રો કાગડાને રોટલી આપવાની વાત આવે છે ત્યારે જો તમે તેને રોટલી આપો છો અથવા તેને રોટલી ખાતા જોઈ લો છો તો તમારા માટે આનાથી મોટો સંકેત કે ખુશીની કોઈ નિશાની હોઈ શકે નહીં. જો તમે કાગડાને રોટલી આપો છો કે પછી તે તમારી સામે રોટલી ખાઈ રહ્યો હોય તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ધનનો વરસાદ થશે, તમારા ઘરની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે, તમારા ઉપર જે દેવું થઈ ગયું છે તે જલ્દી જ સમાપ્ત થઈ જશે. નંબર 10, કાગડાનું ઈંડું આપવું. મિત્રો, જો તમારા ઘરમાં કાગડાને ઈંડું મૂકતા જુઓ છો કે કાગડો તમારા ઘરમાં જ ઈંડું મૂકે છે તો આનાથી મોટો કોઈ શુભ સંકેત હોય જ ના શકે, કેમ કે કાગડો હંમેશા તે જગ્યાએ ઈંડા મૂકે છે જ્યાં ઘણી હકારાત્મક ઉર્જા હોય છે, જ્યાં ખુશીનું વાતાવરણ હોય છે. તે જ સ્થાન પર કાગડો પોતાનું ઈંડું મૂકી છે. જો ઘરની વાત કરીએ તો જો કાગડાએ તમારી છતના કોઈ પણ ખૂણામાં ઈંડું મૂક્યું હોય તો તેનો અર્થ એ છે કે તમારું ઘર સૌથી વધુ સકારાત્મક ઉર્જાથી ઘેરાયેલું છે અને તે ઘરની દરેક વ્યક્તિ ખૂબ જ ખુશહાલ જીવન જીવી રહી છે. તો મિત્રો, જો કાગડો તમારા ઘરમાં ઈંડું મૂકે છે તો તે ખૂબ જ સારી નિશાની છે. આ સિવાય મિત્રો તમને જણાવીએ કે જો કાગડાઓનું ટોળું ભેગું થઈને તમારા ઘરની છત પર આવીને અવાજ કરતું હોય કે એકબીજામાં ઝઘડતું હોય તેવું દ્રશ્ય જો તમે જોવો છો તો શકુન શાસ્ત્ર અનુસાર કાગડાઓનું આમ કરવું અશુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તે ઘરના માલિકને ટૂંક સમયમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે અને તે વ્યક્તિ કાં તો આર્થિક સંકટમાં ડૂબી જાય અથવા ઘરમાં કંકાસ થાય છે. તેમજ મિત્રો, શકુન શાસ્ત્ર અનુસાર જો તમે વાસણમાં કાગડાને પાણી પીતા જુઓ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમને નજીકના ભવિષ્યમાં પૈસા મળવાના છે અથવા તમને કોઈ કામમાં મોટી સફળતા મળવાની છે. એવું માનવામાં આવે છે કે જો સવારે ઉડતો કાગડો આવીને કોઈના પગને સ્પર્શ કરે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે સમાજમાં તે વ્યક્તિની પ્રતિષ્ઠા વધશે અને આ સાથે જ તે વ્યક્તિનું કોઈ પણ ખરાબ કામ પણ પૂર્ણ થવાનું છે. મિત્રો, જો તમે કાગડાને મોંઢામાં ખોરાકનો ટુકડો અથવા રોટલીનો ટુકડો લઈને બેઠો કે ઉડતો જુઓ છો તો તે પણ શુભ માનવામાં આવે છે. શકુન શાસ્ત્ર અનુસાર અવસ્થામાં કાગડાનો જોવો એ સંકેત છે કે તમારી કોઈ મોટી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે. તેમજ મિત્રો, જો કાગડો ઘરના મુખ્ય દરવાજે આવીને બડબડાટ કરે અથવા તો બોલવા લાગે છે તો એ સંકેત છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાના છે, જેની માહિતી કાગડો તમારા સુધી પહોંચાડી રહ્યો છે અને તે ઘરમાં લક્ષ્મી એટલે કે સંપત્તિના આગમનનું પણ પ્રતીક રૂપે સંકેત આપે છે. તો મિત્રો, આ વિશે તમારો અનુભવ શું કહે છે તે પણ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તો મિત્રો, જો તમે વિડીયોને આટલા સુધી નિહાળી ચૂક્યા હોય તો વિડીયોને લાઇક, શેર સાથે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ ચોક્કસથી લખજો. વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર. જય માતાજી, જય માતા લક્ષ્મી, હર હર મહાદેવ.